ગાળો બોલી અને ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવીશ. સંતો સામે આક્ષેપ, પ્રત્યાક્ષેપ, વિરોધ, વિડીયો, અલગ અલગ રીતે સંતો પર કટાક્ષ, અલગ અલગ સંતો માટે ટીકા ટિપ્પણી, અલગ અલગ સંતો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ. એણે વિડીયો મૂકી અને વાયરલ તો થઈ, ટીઆરપી તો મળી, પરંતુ બેન તારી આબરૂ ના રહી. કારણ પહેલાં ઘણા એવા શબ્દો તો એ યુઝ કર્યા હતા સંતો માટે કે જે સામાન્ય માણસ સાંભળે તો એવું લાગે કે સંતો આવા હશે, સંતો આવા કામ કરતા હશે. અનેક ગોરખ ધંધા, અનેક સંતોના સોદા, અનેક સંતો માટે વપરાયેલા વિભત્સ ભાષાનો ઉપયોગ જેણે કર્યો હતો. હવે એ જ કીર્તિ પટેલ આ સંતોના સરેન્ડર થઈ છે, એટલે પગે પડી છે અને સમાધાન કર્યું છે. તને વાંધા વચકા હોય ના નહીં, એ જરૂરી છે, સ્વતંત્ર છે, તું તારી વાણીનો ઉચ્ચારણ કરે એ બી સ્વતંત્ર છે, વાણી હક છે તને. પરંતુ તું પછી હવે સમાધાન કેમ કર્યું? આ કોઈ મૂવીનો એપિસોડ નથી કે ફર્સ્ટ પાર્ટ આવ્યો, સેકન્ડ પાર્ટ આવ્યો, હવે બ્રેક પડી, હવે ત્રીજા પાર્ટે અનેક રહસ્યો, પહેલા બીજા પાર્ટના રહસ્યો આની અંદર સમેટાઈ અને કન્ક્લુડ થઈ જશે, એટલે કે યુટર્ન વાગી જશે. આ સંતો મહંતોની લાગણી અને અમારા ધર્મ પ્રત્યે જે લાગણી દુભાય છે એનો પણ પ્રશ્નાર્થ છે. આની અંદર તારો એકલાનો રોટલો નથી શેકવાનો. તો ટીઆરપી માટે ઘણું બધું બોલી દીધું. સંતોના પણ ખબર નહીં કયા કાંડો આની પાસે સંતો હશે, તો આને સમાધાન કરીને આને પગે લઈ પણ લીધી. અરે પણ શું કરવા જરૂર છે? જો કીર્તિ પટેલ સાચી હતી તો પછી માફી કેમ માંગીને ફરી સરેન્ડર કેમ થઈ? એટલે કે અહીંયા પાછા સંબંધો સારા કેમ કર્યા? જો સંતો આની ભાષા યોગ્ય નથી એવું માનતા હતા તો પછી આને સ્વીકારી કેમ? બધા સંતો આવા નથી હોતા. ગોરખ ધંધા ચાલે છે એવું પણ બોલી, અલગ અલગ રૂમોમાં કયા કાંડ થાય છે એવું પણ બોલી. તો આ બધા સંતો માટે લાગુ નથી પડતું. તમે જ્યારે કોઈનો વિરોધ કરો છો તમારી પાસે પ્રૂફ એવિડન્સ છે અને પછી તમે સમાધાન કરો છો. આ કોઈ મૂવી નથી. સનાતન ધર્મ અને સંતો માટે જ્યારે આવું ઉચ્ચારણ થતું હોય તો વી હેવ રાઇટ્સ ટુ આસ્ક. આ કોઈ મૂવી થોડું છે, આ કોઈ એપિસોડ થોડું છે કે પહેલાં તમે ફરિયાદ કરો છો, આક્ષેપ કરો છો, એવિડન્સ બતાવો છો, પછી એવું કહો છો કે હવે તમારા સંબંધ સુધરી ગયા. તો શું અમે અહીંયા કોમેન્ટ અને તમને ટીઆરપી આપવા માટે બેઠા છે? આપણે આવા લોકોને મોટા કરી રહ્યા છે, આપણે આવા લોકોને હાઈપ આપી રહ્યા છે કે જે સંતો માટે ગમે તેમ બોલે છે અને પછી ખબર નહીં શું સંતોને પણ આનો ડર હશે કે આ બેનને પોતાના ચરણોમાં અપનાવી લીધી અને આશીર્વાદ પણ આપી દીધા. આવા સંતોના લીધે સનાતન ધર્મના બીજા બધા સંતો કે જે સાચા અર્થમાં ધર્મની રક્ષાને અર્થે આગળ આવ્યા છે તે લોકો પણ બદનામ થઈ રહ્યા છે. આને હાઈપ આપ્યું છે કે આને હાઈપ આપ્યું છે નક્કી આપણે કરવું છે. એક કીર્તિ પટેલ નથી, આવી ઘણી કીર્તિ પટેલ છે કે જે સંતોને બદનામ કરવાના કાવતરા રચી રહી છે. પરંતુ બધા સંતો આવા નથી. તું ગોરખ ધંધા જે શબ્દોનો ઉપયોગ કરે છે, બીજા બધા રૂમોની અંદર શું કાંડ થાય છે એ બધા શબ્દોનો ઉપયોગ કરે છે, બધા સંતો માટે ન બોલી શકે. જો કોની પાસે કયા પ્રૂફ છે અને કયા આધારે આ લોકોનું સુલે થયું એટલે કે સમાધાન થયું આપવાને નથી ખબર. પરંતુ આ ચેનની અંદર તમારી માનસિકતા ગુમાવી ના બેસતા અને ધર્મ માટે જેમ તેમ ઓપિનિયન ના આપતા. તમે જો સંતોના કાંડ ખોલનારી આ કીર્તિ પટેલ ફરી સંતોના પગમાં છે. કહેવાનો મારો મતલબ માઇન્ડ વોશ કરી અને ધર્મને બાબતે બધું જ થતું હોય તેવાની વચ્ચે કોને હાઈપ આપવીને કોને હાઈપ ન આપવી એ પણ આપણા હાથમાં છે. કીર્તિ પટેલ ફરી એ જ સંતોને સરેન્ડર થઈ ગઈ, એ જ સંતોના પગમાં જોવા મળી છે કે જે સંતો માટે એક સમય ખૂબ ખરાબ વિડીયો બનાવતી, સંતોના ભાંડા ફોડવાના, સંતોના કૌભાંડ ફોડવાના, સંતો માટે જેમ તેમ બીભત્સ ભાષાનો ઉપયોગ કરનાર કીર્તિ પટેલ અને આ મહાત્માઓ વચ્ચે તેનું સમાધાન એક મોટો પ્રશ્નાર્થ સંતો મહંતોની દુનિયા માટે ઊભો થઈ રહ્યો છે.